સાવરકુંડલાના જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ મહેતા પર હુમલો થયો। ફ્રેન્ડ્સ સોસાયટીના કૌભાંડો ઉજાગર કરવા બદલ આ હુમલો થયાની ચર્ચા છે। 20 થી 30 લોકોના ટોળાએ ઘેરીને રાજેશ મહેતાને ઢોર માર માર્યાનો આરોપ છે। પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીને સમગ્ર મામલે લેખિત ફરિયાદ કરાઈ છે। સ્થાનિક ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। મહેશ કસવાલાના માણસોએ કાવતરું રચીને હુમલો કરાવ્યાની ફરિયાદ થઈ। મહેશ કસવાલાના નિવાસસ્થાન નજીક 18 મેના રોજ આ ઘટના બની હતી। ખોટું બહાનું બતાવીને મોબાઈલ છીનવવા સાથે શખ્સોએ મારામારી કર્યાનો આરોપ છે। રાજેશ મહેતાને ચહેરા આંખના ભાગે ગંભીર ઇજાઓ થતા સાવરકુંડલા સિવિલમાં સારવાર લીધી હતી। મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતે આખો આ હુમલો થાય છે। સાવરકુંડલા હોમગાર્ડ કમાન્ડર અને ભાજપ નેતા પ્રવીણ સાવજ સીસીટીવી ફૂટેજમાં નજરે પડ્યા। શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગરેચા તથા નગરપાલિકાના સદસ્યો પણ સીસીટીવીમાં કેદ છે। ધારાસભ્ય મહેશ કસવાલા અને તેમના કમાન્ડોની હાજરી પણ નજરે પડે છે। સીસીટીવી ફૂટેજ અને મેડિકલ રિપોર્ટના આધારે પોલીસમાં અરજી આપવામાં આવી છે। મારા ઘર પાસે આવી બધી અડચણ એવું વારે વારે આવી રીતે અમને હેરેસમેન્ટ કરવાનું કરે છે, એટલે હું મારી રીતે એના પુરાવા માટે હું ફોટાઓ પાડતો હતો। એટલે એક પછી એક કાવતરું કરી અને આ ધારાસભ્યના ઈશારે આવી અને મારા ઉપર બધાએ ભેગા થઈ અને મારા ઉપર હુમલો કરી અને મને માર માર્યો અને ગાળો દીધી। આ એક જાતનું મોબ લિન્ચિંગ મારી નાખવાનું જ કાવતરું હતું। અમદાવાદમાં નહેરુનગર ફાયરિંગ કેસમાં ફરિયાદ થઈ છે। સેટેલાઇટ પોલીસ મથકે 5 સામે ફરિયાદ નોંધાઈ છે। નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ સહિત 5 સામે ગુનો દાખલ થયો છે। અશોકસિંહ દીકરી અને 2 દીકરા સાથ આપનાર સામે ફરિયાદ, હથિયાર પરવાનો રદ કરવા રિપોર્ટ કરી અને તપાસ હાથ ધરાઈ રહી છે। નહેરુનગર વિસ્તારમાં જમીન દસ્તાવેજ અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયાર વડે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના બની હતી। સદનસીબે આ ગોળીબારમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી। તસવીરોમાં જોઈ શકાય છે અહીંયા એ વિસ્તાર છે જ્યાં તપાસ કરવામાં આવી રહી છે। નિવૃત્ત ડીવાયએસપીએ ગોળીબાર કર્યો, જાહેરમાં બંદૂક કાઢી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। મૂળ મુદ્દો જે છે એ જમીન વિવાદનો હતો, જેમાં અશોકસિંહ ચૌહાણનો આ ગોળીબાર, તેઓ ડીવાયએસપી પણ રહી ચૂક્યા છે અને નિવૃત્તિ હાલમાં છે। સેટેલાઇટ પોલીસ મથકે 5 સામે ફરિયાદ થઈ છે। અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ભર બપોરે જે છે ફાયરિંગની ઘટના બની। નહેરુનગર સર્કલ પાસે જે બીઆરટીએસ બસ સ્ટેપ છે, બસ સ્ટેપની બિલકુલ પાછળ આવેલી આ જમીનમાં જમીન વિવાદમાં જે સ્ટોલ બનાવવામાં આવ્યા છે તેને પગલે કેટલાક વાટાઘાટો થઈ રહી હતી અને તે દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણ નામના વ્યક્તિએ 5 રાઉન્ડ જે છે ફાયરિંગ કર્યાની આશંકા જે સેવાઈ રહી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, સેટેલાઇટ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી। મહત્વનું માનવામાં આવે છે કે અત્યારે હાલ ફરિયાદી અને જે આરોપી તરીકે અશ્વિન ચૌહાણ જે છે તેમની પણ અટકાયત કરી અને વધુ કાર્યવાહી કાયદેસરની હાથ ધરવામાં આવી છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ જે અશોકસિંહ ચૌહાણ છે એમની પાસે આ જગ્યાનો કબજો હતો અને એમણે આ જે જગ્યા છે એ હરેશભાઈ અને હિતેશભાઈ ભારબીડિયા કરીને હતા, એમને રેન્ટ ઉપર આપેલી અને આ જે રેન્ટ ઉપર લેનાર છે એમણે અહીંયા સ્ટોલ બનાવેલા અને સ્ટોલ બનાવ્યા પછી એમને આ જે પરમિશન ના મળતા આનો કબજો પાછો અશોકસિંહ ચૌહાણે લીધેલો અને આજે આ લોકો જે હિતેશભાઈ ને હરેશભાઈ ને એ લોકો જે પક્ષ આવેલા અહીંયા, તો એ બાબતે અશોકસિંહ ચૌહાણે અહીંયા એમની પિસ્ટલમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે। આ વિનસ ગ્રાઉન્ડમાં મેં ઇમિટેશન જ્વેલરીનું મારે સ્ટોલ રાખ્યો હતો અને હું છેલ્લા ઘણા સમયથી એ લોકોએ કામ બંધ કરાવડાયું અને હું પૈસા માંગુ છું તો પૈસા એ લોકો આપતા નથી। તો બનાવની જે માહિતી અત્યાર સુધી આવી રહી છે તે પ્રમાણે ઝાંસીની રાણીના પુતળા નજીક આવેલ એક જમીન કે જેના પર નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણ અને તેમના પરિવારનો કબજાનો દાવો છે, એ જમીન હિતેશ બારબીડિયા અને હરેશ ભારબીડિયા તથા અન્ય લોકોએ અશોક ચૌહાણ પાસેથી ભાડે રાખી। હરેશ અને હિતેશ આ પ્લોટમાં હંગામી સ્ટોલનું માર્કેટ બનાવવા માંગતા અને તેમણે ઘણા લોકો પાસેથી સ્ટોલ માટે રૂપિયા પણ લીધા। જોકે હંગામી માર્કેટ બનાવવા માટે મહાનગરપાલિકાની મંજૂરીની જરૂર હતી અને તેના માટે જમીન પૂરતા દસ્તાવેજી પુરાવા જે હતા એ જરૂરી હતા। હિતેશ અને હરેશે આ અંગે અશોક ચૌહાણ પાસે પુરાવા માંગ્યા, જે નહીં મળતા આ વિવાદ શરૂ થયો। બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થતા અશોક ચૌહાણે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। નહેરુનગર વિસ્તારમાં જે ફાયરિંગની ઘટના બની છે ને નિવૃત્ત ડીવાયએસપીએ ફાયરિંગની ઘટનામાં જે છે તેઓએ ફાયરિંગ કર્યું છે તેવી વિગતો સામે આવી છે। ત્યારે ફરિયાદીઓ છે કે તેઓ સેટેલાઇટ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને તેઓ પાસેથી જાણીશું। જીગરભાઈ છે તેઓ પણ ફરિયાદી છે અને તેમની સાથે અન્ય 2 લોકો છે તેઓ પણ ફરિયાદી છે, તેઓ પાસેથી જાણીશું। જીગરભાઈ,
શું આખી ઘટના બની, આજે શું બન્યું? એક નિવૃત્ત ડીવાયએસપી જેને કાયદાનું ભાન છે એ પોતે રિવોલ્વર લઈને આવી અને ભાડે પેટે જે જગ્યા રાખી છે પાથરણા બજાર, એમાં એને એક તો ફ્રોડ કરી, છેતરપિંડી અમારી સાથે કરી છે અને પાછી દાદાગીરી કરી આવી. એની સન જેનું નામ સિદ્ધાર્થ ચૌહાણ છે, એની ડોટર, અને એ કે મારા પપ્પા હમણાં આવે છે, તમને બધાને મારી નાખવા છે. એ રિવોલ્વર લઈને આવી અને એની લાઈવમાં વિડીયો છે, એની ઓડી ગાડી લઈને આવી અને તરત જ એના હાથમાં રિવોલ્વર હતી કે નીકળી જાઓ, ચલો ને તો હમણાં તમને ભડાકે આપી દઈશ. અને અમિતભાઈ પટેલ છે, પહેલા નીચે ફાયરિંગ કર્યું અને પછી અમિતભાઈ ઉપર ફાયરિંગ કર્યું, મુન્નાભાઈ ભરભડિયા ઉપર ફાયરિંગ કર્યું, અમિતભાઈ ઉપર ફાયરિંગ કર્યું, 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. અહીંયા કોઈ વસ્તુ ગેરકાયદેસર કોઈ કબજો કાંઈ એમનો છે નહીં, ખાલી એક પાવર ઉપર એમને કબજો રાખ્યો હતો ને એ જગ્યા અમને ભાડે આપી. એ ભાડે આપી, અમને ખબર નથી કે આ જગ્યા એમની છે. એ ખાલી કબજો અમને કીધું આ જગ્યા મારી છે, એટલે મેં એને મોટું અમાઉન્ટ આપી દીધું અને મેં જગ્યામાં સ્ટ્રક્ચરનો 4 કરોડ રૂપિયાનો ખર્ચો મેં કર્યો. તમે કેટલી અમાઉન્ટ આપી? મેં અમાઉન્ટ એમને એપી ચૌહાણને મોટી આપી અને 30 લાખ રૂપિયા વાઇટ થઈ પણ 1.5 કરોડ રૂપિયા રોકડા આપ્યા. અને હવે શું કહે છે? હવે એ કહે છે કે હજી મને પૈસા આપો, નકર કે આ બધું ખાલી કરો. મેં કીધું તો તમારો એવિડન્સ આજે જ મને પાછો મેસેજ પર વોટ્સઅપ કર્યો, મને હજી ભાડું આપો. મેં કીધું શેનું તમને ભાડું આપવાનું, તમારી જગ્યા છે નહીં. મેં કીધું આ જગ્યા તમારી જગ્યા હોય તો મને એનું એવિડન્સ આપો, એટલે હું તમને ભાડું હજી આપું. તમે હવે લીગલ મારા પૈસા મને પાછા આપો. જે જમીનનો જે વિવાદ છે ને એમાં જે ફાયરિંગની જે ઘટના બની છે, અત્યારે ફરિયાદીઓ જે કે તેઓ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ફરિયાદ માટે પહોંચ્યા છે. સંજય ટાંક. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી. કાળઝાળ ગરમીમાં મળી શકે આંશિક રાહત. આવતીકાલથી ગરમીથી રાહતના અણસાર છે. કાલથી 2 થી 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે. હવામાન વિભાગે આગાહી કરી છે. ગરમ અને ભેજવાળા પવન ફૂંકાતા ઉકળાટભર્યું વાતાવરણ રહેશે. વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમી રહેશે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવનો ફૂંકાશે. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે. अधिकतम तापमान का बात करें तो अगले 48 घंटे तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल फॉल रहेगी. गरम और उमस भरी पवन के कारण जो तटीय क्षेत्र है उसके साथ लगवा जो डिस्ट्रिक्ट है जैसा बड़ौदा, गांधीनगर, अहमदाबाद, राजकोट और सुरेंद्रनगर, इस डिस्ट्रिक्ट में हॉट एंड ह्यूमिड वेदर कंडीशन का पूर्वानुमान दिया गया है और असहज स्थिति बनी रहेगी. अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई और जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगी. તો વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. 30 મે થી 2 જૂન સુધી વરસાદની સંભાવના રહેશે. ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘગર્જના સાથે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. 30મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છમાં વરસાદની સંભાવના રહેશે. તો 31 તારીખે દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લીમાં વરસાદની સંભાવના રહેશે. જો 1 જૂનની વાત કરીએ તો અહીંયા પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી રહેશે. હવે 2 જૂનની વાત કરીએ તો 2 જૂને ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ પડી શકે છે. 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और मेघगर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा. 30 जून को जो डिस्ट्रिक्ट हम आइसोलेटेड प्लेसेस में बारिश का संभावना बता रहे हैं, बनासकांठा, साबरकांठा, पाटन, अरावली और माहीसागर गुजरात रीजन में, मेनली उत्तर और उत्तर पूर्वी जो जिला है. और 31 मई को इस डिस्ट्रिक्ट के साथ और भी 2 डिस्ट्रिक्ट ऐड हो जाएगी, दाहोद और छोटा उदयपुर.